હાલ કેળો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. વાગી ગયા છે અત્યારે બપોરના 11:30 અને મિત્રો આપણે છે ને રાતે ગાડી રાખી ઔરંગાબાદ પાસ કરીને હોઈ ગયા હતા, કેમ કે આપણી ગાડી મિત્રો આજે ખાલી કરવાની નથી. આપણી ગાડી કાલ ખાલી થાય એટલે આપણે ટાઈમ બહુ હતો આપણી પાસે, એટલે આપણે રાખીને ત્યાં ટેકાવી ગયા હતા મિત્રો. ને સવારે બાપો 6 વાગ્યાથી ભાગ્યો હતો અને મારી તો નીંદર ઉઠી જ નથી મિત્રો. હવે 11:30 વાગે ઉઠી. અત્યારે આપણે બીડનો ઘાટ છે ને મિત્રો, એની પહેલાં આજે હોટલું આવે છે ને ત્યાં ચા પાણી પીવા માટે ઊભા હતા. હવે બીડનો ઘાટ ચડે આપણે પેટ પૂજા કરી લઈએ. તો હાલો મિત્રો નીકળીએ અહીંથી કન્ટિન્યુ. અત્યારે આપણે પૂજ્યા છે બીડના ઘાટમાં ને હવે શરૂઆત થાવી છે બીડના ઘાટની. તો જો હમણાં આપણે બીડનો ઘાટ ચડીયું મિત્રો. બીડનો ઘાટ છે ને હા હું તો આ ટ્રેક્ટર મારા ટ્રેક્ટર રાખે હા 100 વ્હીલ વાળી ગાડી અમારી હોટલ ઊભી રહી જાય ને હા 500 રૂપિયા ટ્રેક્ટર પાસે ઉપર ચડાવી દઈએ. એ વાત જ ને હા એ ઘાટ કપાઈ ગયો હા ઘાટનો કિંમત ક્યાં પણ એટલે ડબરા ના મળતા બાપા ખંડાલામાં મારા બાપા ઓલ ઇન્ડિયા રખડે લીધું ને ઓલ ઇન્ડિયા ખંડાલા ઘાટ જૂનો ખંડાલા હતો નવો ખંડાલા બનાવ્યો ત્યાં બીડના ઘાટમાં ગાડી ઊભી રહી જાય ટ્રેક્ટર વાળા આવે હા એક હાથ બાજુ બંધે ને ઉપર ચડાવી 500 રૂપિયા લે. પહેલાના જમાનામાં આવું મિત્રો બધું હતું, પણ અત્યારે તો ગાડીઓ સડે જાય એમ તો વાંધો નથી આવતો. ચાલો કન્ટિન્યુ. મંદિર પણ આથી ગાડી બોલાયો હતી જોરદાર. આ કાપેન ગાડી બનાવી સારી સારી ગાડી જે 11 યુ 78 હાથનો નોકરી કરતો હતી પાછી મળતી ટ્રેક્ટર વાળા જે 500 રૂપિયા લે. ટ્રેક્ટર ઓકતું છે ને ભેગું ટ્રેક્ટર ભેગું માન ટ્રેક્ટર ગાડી દગાઈ કરે ટ્રેક્ટર દગાઈ કરે બે ઉપર અને મિત્રો અહીંયા રાતે આવો તો ધ્યાન રાખજો, કેમ કે રાતે આ સોરી વાળો ઇલાકો છે થોડો, એટલે બાપામાં ગાલપત્રી ને કાપે જાય ને મિત્રો. માલ સારો હોય ને કિંમતી જો આપણી ગાડીમાં તો કાઢે જાય. એટલે જો આવો તો રાતે કાલપત્રી આપણે 10,000 ની તૂટે જ જાય. એટલે રાતે આવો તો ધ્યાન રાખજો જરાક. આપણે એ કારણે નહોતા આવ્યા મિત્રો, આપણે તો ખાલી નહોતી થાય એ કારણે આપણે ઉતારતા. બાકી આપણી ત્યાં લાદી છે ઘંટો ભાઈ ફેર ન પડે. તો જે સાલું થકો ઘાટ ચડવાનું મિત્રો. જો અત્યારે આપણે બીડના ઘાટમાં હે અને આ મિત્રો રોડ હે ને એ ડુંગર કાપીને બનાવ્યો ને બાપા. વસો વસ રોડ તો આ સોરના પેટનો સેકતા સદાય સુખી ગઈ સદાય સુખી ધીમે ચાલે નો હવાય તો કોણિયા નીકળે તો વાર ન લાગે નીકળી ગઈ. હા આપણા ને કોઈ દી નીકળ્યા ભગવાન ને દયા ઘોડિયા નાથ દયા તો બધા કેતા હોય ઘોડિયા ને કેતા હોય એમાં અમુક ખોટા હોય ને અમુક સાચા હોય. હાલતા ખોટું ન બોલે મિત્રો કોઈ પછી, એટલે થોડું ખાભરવું પડે એમાં. તો આ હું બધું હાલે છે. વાગી ગયા છે બપોરના 12 ને અત્યારે આપણે પૂગ્યા છે મિત્રો બીડ ઘાટ ચડી અને મામાની હોટલ આવે છે ત્યાં. હવે અહીંયા જમી અને પછી આપણે નીકળવું મિત્રો. તો જો અહીંયા જમવા માટે ગાડી રાખીએ આપણે મામાની હોટલે. અને મિત્રો સામે કનૈયા દેખાય નહીં, જૂનામાં જૂની હોટલ કનૈયા વિનોદની હોટલ છે. કઈ બાપા એનું હાલે એટલું ભાજપનો મેન માણસ. તો હાલો આપણે જમી આવીએ કન્ટિન્યુ. મામાની હોટલે જમવા બેસી ગયા અને જમવામાં મિત્રો આજે આપણે ઓર્ડર દીધો છે સેવગાનો મિત્રો. સેવગા એટલે હે ને આપણે ત્યાં હરેગો કહેવાય ને અહીંયા મિત્રો આને હે ને સેવગા ગયા મહારાષ્ટ્રની અંદર. આપણે સેવગા મગવી લીધા છે. પછી મિત્રો આ છે ચપાતી લોટલી, પછી ફ્રાય પાપડ છે મિત્રો અને ખીર છે. આજે આપણે ખીરય મગવીને સાહિતા હોય જ મિત્રો, ગુજરાતીને સાહ વિના તો હાલે જ નહીં. તો સાહીની બોટલ છે. તો બાપા જમી લઈએ. આજ મારા બાપાની ઈચ્છા આવતી કે હરેગો ખાવો. તો હાલો આપણે ખાઈ લઈએ મિત્રો, મળીએ પછી કન્ટિન્યુ. તો મસ્તીનું સેવગાનું શાક ને આપણે મામાની હોટલે જમી લીધું હોય ને હવે જઈએ મિત્રો ગાડીએ. હવે આપણે નીકળવાનું હોય ધીરે ધીરે, એટલે 3-4 વાગ્યા હતા તુલજાપુર લંબાવાઈ જઈએ. હજુ તો 12:30 વાગ્યા. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા બપોર પછીના 2 ને અત્યારે આપણે કહીએ ગાડી મિત્રો ને ઉસ્માનાબાદથી આપણે 40 કિલોમીટર પહેલાં છે મિત્રો આપણે મામાને ત્યાંથી ભાગ્યા. ત્યાંથી ઉસ્માનાબાદ હતું 110 કિલોમીટર. તો અત્યારે 40 કિલોમીટર જેવું રહ્યું. આપણે 12:30 વાગે ભાગ્યા મિત્રો, અત્યારે 2 વાગ્યા ને મામાની હોટલેથી મિત્રો હું ગાડી હાંકું છું. અને આ રોડ ઉપર મિત્રો બહુ ધ્યાન રાખવું પડે.
एरियो डेंजर है। हमारे बापा उठा है मित्रों, तो बापा ने આપણે ઉઠાડીને હું પટેલની હોટલે જઈને મિત્રો તો જો અહીંયા બોર્ડ આવી ગયો છે મિત્રો। हेलो मित्रों, મળીએ આગળ कंटिन्यू। तो मित्रों तुलजापुर है 52 किलोमीटर, सोलापुर से 95 किलोमीटर और उस्मानाबाद से 35 किलोमीटर। मित्रों अत्यारे है ना આપણે तुलजापुर बायपास लेवानो है, तो આપણે એ બાજુ ટર્ન મારી લીધો है અને હવે આપણે અહીંથી મારવાની છે મિત્રો આમ ખાલી સાઈડ, એટલે સીધો तुलजापुर बायपास। મિત્રો આ સીધો જાય तुलजापुर ગામમાં જાય મિત્રો। આપણે એક દી રાતે આવ્યા હતા બાપા, અહીંયા જ નીકળ્યા હતા ને મિત્રો। આપણે ધીરે ધીરે હાલ્યું જવાનું હોય तुलजापुर બાયપાસમાં અને નવદુર્ગાન પછી ઉમરગાન હિમનાબાદ જહેરાબાદ અત્યારે હે ને આપણે तुलजापुर वाली पट्टीમાં है, सिंगल पट्टी रोडમાં ને અહીંયા હે ને મિત્રો ભારતના પંપની બાજુમાં પટેલની હોટલ આવે છે, તો ત્યાં આપણે ચા પાણી પીવા માટે ગાડી રાખવી છે। સામે ભારતનો પંપ દેખાય જ છે બાપા। આ કેટલા વર્ષ ત્યાં હોટલ છે? બહુ ફેરેગા। મારા બાપા નો પેલા જૂનવાણી આ રોડ ને બાપા, જૂના પેલા હાવ એટલે હાવ હાવ એવું હતું ને। મારા તમે કેટલા વર્ષ છે બાપા ડાઇવિંગ કરો? 30 વર્ષ। તો મિત્રો 30 વર્ષનો અનુભવ હે, આપણે તો વર્ષ 1.5 વર્ષનો અનુભવ હે। જા હા ભારતનો પંપ દેખાય મિત્રો। અત્યારે હે ને આપણે तुलजापुर वाली पट्टीમાં કિસ્મત કાઠિયાવાડી હોટલ આવે છે ને, ત્યાં ચા પાણી પીવા માટે ગાડી રાખી છે મિત્રો। તો આ હે ભારતનો પંપ છે અને ભારતના પંપની સામે મિત્રો અહીંયા કિસ્મત કાઠિયાવાડી હોટલ છે ને ગુજરાતની ગાડી ઊભી જ હોય જાર આવો તાર મિત્રો। તો જો આપણે ગાડી અહીંયા રાખી છે, હાલો તો ચા પાણી પીતા આવીએ પછી નીકળીએ કન્ટિન્યુ। આપણે કિસ્મત હોટલે ચા પીવા માટે આવી ગયા છે ને મસ્તનો ચા મંગાવી લીધો છે મિત્રો। અને આપણે રકાબીમાં ચા પીએ ને એ જ મજા આવે મિત્રો, ઓરિજિનલ મજા છે ને રકાબીમાં ચા પીવામાં જ આવે મિત્રો। તો જો આ કિસ્મત હોટલ છે મિત્રો, સામે આપણે ગાડી રાખી છે, તો હાલો ચા પાણી પી લઈએ પછી આપણે નીકળીએ કન્ટિન્યુ। તો મિત્રો વાગી ગયા છે બપોર પછીના 6 ને અત્યારે આપણે તુરુરી વૈટ્યા અને મહારાષ્ટ્ર બોર્ડર પૂગવા આવ્યા મિત્રો। મહારાષ્ટ્ર બોર્ડર પહેલા છે, તો જો ધીરે ધીરે હાલ્યા જઈએ છે આપણે। અને મિત્રો વિજયવાડા છે 499 કિલોમીટર, હૈદરાબાદ છે 217 કિલોમીટર અને જાહિરાબાદ છે 108 કિલોમીટર। તો ફેર કેટલો પડે મિત્રો તમે જોઈ લ્યો। કાલે આપણે 20,000નું ડીઝલ નાખ્યું, આપણે મોરબી ફૂલ કરાવીને ભાગ્યા, કાલે આપણે માલેગામ બાજુ 20,000નું નાખ્યું। અત્યારે આપણે ગાડી ખાલી પર થઈ જાય ને પાછી ભરાઈ જાય ને બાપા, ભરાઈને ગમે ત્યાં નખાવવાનું થાય ને। આપણે મિત્રો હજી ઘરે આમ અહીંથી છે ને હૈદરાબાદથી આપણે ચોખા ભરીને નાગપુર જવાનો વિચાર છે અને પછી નાથી પાછા આપણે છત્તીસગઢમાંથી SRMM ના ચોખા ભરીને જવાનો વિચાર છે। કઈ બાપા ખાલી થાય પછી ખબર પડે। તો જો આગળ મહારાષ્ટ્ર બોર્ડર આવી છે, હાલો કરીએ હાલો કન્ટિન્યુ। મિત્રો અત્યારે હે આપણે મહારાષ્ટ્ર બોર્ડર હે અને મિત્રો અહીંયા હે ને કાંટાની ટ્રાફિકમાં આપણે ઊભા હે અને હવે મિત્રો આપણે 50 કિલોમીટર લાગુ પડશે અહીંથી કર્ણાટક અને પછી લાગુ પડી જાય તેલંગાણા, બરોબર ને? બરાબર છે ને। તો કેટલીક વાર લાગશે બાપા આમાં? આમાં હવે નક્કી ન હોય, કાંટો હાલે તાર મિત્રો, આમાં કાંટો હાલે તાર આગળ ગાડી વધે જો મિત્રો આ હમસે એવડા કઈ કેવું નહીં, તમે જરા વિચાર ચાલા હમસી ગાડી આલી બાબા। ઓહો એનું ઓરન કે હું મિત્રો વાત જ પૂરી હો। તો હાલો કન્ટિન્યુ। તો આપણે એને અડધી પોણી કલાક થી અહીંયા મહારાષ્ટ્ર બોર્ડરે ટ્રાફિક જામમાં હે મિત્રો ને કોઈ લાઈનમાં નથી આવતા મિત્રો, બધા આડેથી આવે છે, તો આપણે કોઈને ગીરવા નથી દેતા। આપણે એવી રીતના ગાડી રાખી છે મિત્રો કે આપણો વારો આવવો જોઈએ। આપણે અડધી કલાક થયા હોય તો આપણે આડેથી આવ્યા ને કોઈ ગાડી આવતી હોય તો આપણે ગીરવા દઈએ મિત્રો। તો આમ લાઈનમાં ઊભા છે હજી મિત્રો, હવે હે ને એક ગાડી પછી આપણો વારો આવશે।
ફૂલ ટ્રાફિક થઈ આમ લાઈન તો જુઓ આડેથી ખોવાવાળા છે બધાય